સાહેબ 1 મિનિટ તમે વિડિયો ઉતારો નીચે ઉતારજો. હા કઈ ના, વાત સર કઈથી આવો છો? 1 મિનિટ હા 1 મિનિટ હા તમે તૈયાર? ગામ અચ્છાલી. 1 મિનિટ મેં પૂછ્યું એનો જવાબ આપો. સાહેબ તમે ક્યાંથી આવો છો? અચ્છાલી. અચ્છા તમારું નામ શું છે? મધુસૂદન. મધુસૂદન. સર તમને શોની તકલીફ હતી? પથરી. પથરી. કેટલા mm ની પથરી હતી? રિપોર્ટમાં 3 mm ની ને એની આગળ 5 mm. 5 mm ની. તો ડોક્ટરે શું કીધું હતું સર? પડી જશે, નીકળી જશે. નીકળી જશે. કોઈ રિઝલ્ટ નથી. રિઝલ્ટ મળ્યું નહીં. કેટલો ખર્ચો થયો ડોક્ટરને ત્યાં? 12,000. 12,000 ખર્ચો થયો પણ કોઈ રિઝલ્ટ નહીં મળ્યું. અને અહીંથી કેટલો ખર્ચો થયો સર? કેટલા? 4,000 ની દવા લીધી. કેટલા દિવસમાં રિઝલ્ટ મળ્યું? 15 તારીખમાં આપણે વડોદરા ગયા. હા. અને તે દિવસની દવા ચાલુ. 7 ટાઈમ પીધી ને 17 તારીખે સાંજે 8 વાગે પથરી પડી ગઈ. એટલે કેટલા દિવસે? 3 દિવસ. 3 દિવસમાં પથરી પડી ગઈ. પથરી બતાવો સર. આ બાજુ કેમેરો હાથમાં બતાવો. ઓકે પથરી તમારી સામે બતાવવામાં આવશે. કાગળ કાઢ નાખો. કાગળ કાઢ નાખો. થેન્ક યુ. કાગળ કાઢો. હા આ છે પથરી. 3 દિવસની અંદર પડી જાય છે. અને આ થેન્ક યુ. તો હવે સર પથરીનું રિઝલ્ટ તમને આ બધું મળી ગયું છે. પથરી ટુકડા થઈને નીકળી ગઈ છે. તો હવે ખરેખર આપણે કેવું જોઈએ કે માર્કેટમાં વાતો કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ સર? કરવું જોઈએ. તો કરવાથી ખરેખર આપણે માર્કેટમાં જે વાતો કરવાથી કોકને રિઝલ્ટ મળે તો ગાળો દે કે પછી આશીર્વાદ આપે? આશીર્વાદ. તો આશીર્વાદ લેવા જોઈએ કે લેવા જોઈએ? થેન્ક યુ. તો અહીં સાહેબ હવે ચાલુ કરજો. મતલબ લોકોને વાતો કરજો કે ખરેખર સત્ય વસ્તુ છે અને પથરી નીકળી ગઈ છે. તો પથરી 3 દિવસમાં નીકળી ગઈ અને સાહેબ જાતે પોતે આવી અને આપણે બતાવી ચૂક્યા છે.